નમસ્કાર મિત્રો, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લર્નિંગ ટુ લવ એન્ડ લવિંગ ટુ લર્ન. આજે આપણે ખૂબ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ અને એ ટોપિક એટલે 11-12ના મેક્સિમમ વિદ્યાર્થીઓનું સોલ્યુશન્સ આજે આપણે આ વિડીયોના માધ્યમ થકી આપવાના છીએ. માય સેલ્ફ મેહુલ વારદોરિયા, આઈ એમ ધ ફાઉન્ડર ઓફ ઓક્ટેટ લાઈવ સ્કૂલ. તો આજે ખૂબ અગત્યની ચર્ચા તમારી સાથે કરવાના છીએ અને એ ચર્ચા એ છે કે ભાઈ ફિઝિક્સને કઈ રીતે વાંચવું જોઈએ, ફિઝિક્સને કઈ રીતે રીડ કરવું જોઈએ. મેક્સિમમ વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન હોય છે કે ફિઝિક્સને કઈ રીતે વાંચવું જોઈએ જેથી કરીને ફિઝિક્સ સરળતાથી આવડે, ફિઝિક્સમાં પણ સારા માર્ક્સ આવે. મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને જે નીટ એસ્પિરન્ટ્સ હોય છે એમને બાયોલોજીમાં માર્ક્સ આવતા હોય છે, કેમેસ્ટ્રીમાં પણ એ લોકો માર્ક્સ લઈ આવતા હોય છે, પરંતુ ફિઝિક્સમાં એમને કંઈક જગ્યાએ તકલીફ પડતી હોય છે. સેમ ટુ સેમ જે JEE એસ્પિરન્ટ્સ હોય છે તો એમને પણ તકલીફ પડતી હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું ફિઝિક્સ સારું પણ હોય છે, પરંતુ આજે જ્યારે આપણે 90% વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ છે કે ફિઝિક્સમાં માર્ક્સ આવતા નથી, તો આજે આપણે કંઈક આ વિડીયોના માધ્યમ થકી બાળકો આપણે એવો પ્રયત્ન કર્યો છે કે જો ફિઝિક્સને આપણે એ રીતે વાંચવામાં આવે જે રીત આજે તમારી સમક્ષ હું ડિસ્કશન કરવાનો છું, તો તમે ખૂબ જ સારી રીતે ફિઝિક્સને વાંચી શકશો, ફિઝિક્સના કન્સેપ્ટ ક્લિયર કરી શકશો અને જે JEE અને નીટ જેવી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એ એક્ઝામ્સમાં પણ ખૂબ સારું તમે પરફોર્મન્સ કરી શકશો. તો આજે આપણે ખૂબ અગત્યના ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ અને ટોપિક ખૂબ ક્લિયર છે કે હાઉ ટુ રીડ ફિઝિક્સ. કંઈક આપણી પરિસ્થિતિ, આપણી પોઝિશન પણ કંઈક આવી જ છે કે ભાઈ ફિઝિક્સને કઈ રીતે વાંચવું. તો આવનારી જે 15 મિનિટ છે એ આપણા માટે ખૂબ મહત્વની છે બાળકો. તો જે જગ્યા ઉપર આપણે બેસીને આ વિડીયોને નિહાળતા હોઈએ એ જગ્યા ઉપર આવનારી જે 15 મિનિટ પૂર્ણ ન થાય ત્યાં સુધી કમ્પ્લીટલી કોન્સન્ટ્રેશન સાથે આપણે આ વિડીયોને નિહાળીએ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. ફિઝિક્સને કઈ રીતે વાંચવું જોઈએ. ઘણી બધી મેથડ્સ છે, એમાંની એક ખૂબ જ પાવરફુલ મેથડ્સને હું તમારી સામે ડિસ્કશન કરવાનો છું બાળકો. તો આપણી મેથડ્સને જોઈએ. આપની સમક્ષ 7 સ્ટેપની ફોર્મ્યુલા આપણે દેખાતી હશે. આ મેથડ્સનો યુઝ છે એ કઈ રીતે આપણે કરી શકીએ અથવા મેથડને કઈ રીતે એપ્લાય કરી શકીએ એની હું વાત તમારી સમક્ષ કરીશ. તો સૌપ્રથમ તમે જુઓ તો 7 સ્ટેપ છે. એમાં સ્ટેપ નંબર 1 છે ફોર્મ્યુલા. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ફિઝિક્સની જ્યારે થિયરીને આપણે વાંચીએ છીએ અથવા કોઈ પણ ફિઝિક્સનો ટોપિક હોય તો એ ટોપિકમાં કંઈક ને કંઈક ફોર્મ્યુલા હોય છે. એવું કહેવાય છે કે મેથ્સના વિદ્યાર્થીઓને ફિઝિક્સ થોડુંક વધારે આવડે, કારણ કે મેથ્સના વિદ્યાર્થીઓ થોડીક ગાણિતિક ક્રિયાઓથી ટેવાયેલા હોય, પરંતુ એવું હોતું નથી. ઘણા વિદ્યાર્થીઓને મેથ્સ હોય છતાં પણ ફિઝિક્સ નથી આવડતું, કારણ કે ફિઝિક્સને જે રીડિંગ કરવાનો જે એપ્રોચ છે, જે સાચી મેથડ છે, એ મેથડનો યુઝ આપણે કંઈક ને કંઈક રીતે નથી કરતા વિદ્યાર્થી મિત્રો. એના કારણે આપણે ફિઝિક્સમાં ગોખવું પડે છે અને જ્યારે આપણે ગોખેલું હોય તો કોમ્પિટિટિવ એક્ઝામમાં એ ગોખેલું જ્ઞાન આપણું કંઈક કામ આવતું નથી. તો માટે વિદ્યાર્થી મિત્રો, આજે જે મેથડ છે એ મેથડ છે કોઈ પણ જે ટોપિક છે એ ટોપિકનો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે. અને એ જે એટીટ્યુડ છે, બરાબર, એ એટીટ્યુડ છે કિલર એટીટ્યુડ. કોઈ પણ ટોપિકને જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને જ્યારે સ્ટાર્ટ કરીને આપણે કમ્પ્લીટલી એને પૂર્ણ કરીએ, પૂર્ણ કર્યો કોને કહેવાય? તો કે એ ટોપિકમાંથી કોઈ પણ પ્રકારનો MCQ આપણને જો પૂછવામાં આવે તો એ MCQ આપણને આવડવો જોઈએ, તો એને પૂર્ણ કર્યો કહેવાય. પરંતુ આપણી જે આદતો છે,
આપણે જે રીતે કામ કરીએ છીએ એ કંઈક આદતો અલગ છે. આપણે ફક્ત વાંચવામાં બિલીવ કરીએ છીએ, પરંતુ એટીટ્યુડ તો આપણો ક્લિયર હોય છે કે નહીં, ફિઝિક્સને મારે રીડ કરવું છે, ફિઝિક્સને મારે વાંચન કરવું છે, મારે ફિઝિક્સમાં ખૂબ ઓછા માર્ક્સ આવે છે તો હું વધારે મહેનત કરીશ. પરંતુ જે રાઈટ એપ્રોચ છે, જે કિલર એટીટ્યુડ હોવો જોઈએ, એ કિલર એટીટ્યુડને કંઈક આપણી અંદર કચાશ છે. કારણ કે આપણે શરૂ તો બધા જ કરીએ છીએ, પરંતુ પૂર્ણ એ અમુક લોકો જ કરતા હોય છે. તો એ જે અમુક લોકો છે, એ અમુક લોકોનો એપ્રોચ શું હોય, એ એપ્રોચ હું તમારી સમક્ષ આજે મૂકવા માંગુ છું. બાળકો, કોઈ પણ મૂવી હોય તો મૂવી જોવાની મજા આવે. આપણા માટે ફિઝિક્સનો કોઈ જે ટોપિક છે, એ ટોપિક આપણા માટે સમજી લો કે એક મૂવી છે. અને આપ સૌને ખ્યાલ છે કે મૂવીની અંદર શું હોય, તો મૂવીની અંદર હીરો હોય, હિરોઈન હોય, વિલન હોય. તો આપણી જે આ જે ટોપિક છે, ટોપિકની અંદર પણ હીરો છે, હિરોઈન છે, હીરો છે, મૂવીનું ટ્રેલર છે. અને મૂવીનું ટ્રેલર એટલે કે આપણો જે ટોપિક છે, એ ટોપિકનું ટ્રેલર એટલે વિદ્યાર્થી મિત્રો એ ટોપિકની ફોર્મ્યુલા. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ મૂવી જ્યારે આપણે જોઈએ છીએ એની પહેલા આપણે શું જોઈએ છીએ? એનું ટ્રેલર જોઈએ છીએ. અને ટ્રેલર જોયા પછી એ મૂવી આપણને વધારે રસપ્રદ લાગે છે. અને આપણે જ્યારે મૂવી જોવા બેઠા હોઈએ ત્યારે આપણે એ સીનની રાહ જોતા હોઈએ છીએ કે જે સીન તમે ટ્રેલરમાં જોયો હોય. તો કંઈક આવું જ આપણી સાથે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફિઝિક્સના કોઈ ટોપિકને આપણે વાંચવા બેસીએ છીએ ત્યારે સૌ પ્રથમ એ ટોપિકની ફોર્મ્યુલા પર આપણે નજર રાખીએ. એ ટોપિકની ફોર્મ્યુલાને બરાબર રીડ કરીએ. એ ટોપિકની જે ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલામાં કઈ કઈ ભૌતિક રાશિઓ સંકળાયેલી છે એને આઈડેન્ટિફાય કરીએ. ત્યારબાદ આપણે આખા ટોપિકને થ્રુ આઉટ રીડ કરીએ અને સમજીએ. તો સ્ટેપ નંબર 1, જે આપણી મેથડ્સ છે ફિઝિક્સને જે સારી રીતે સમજવાની જે મેથડ્સ છે, વન ઓફ ધ મેથડ જે હું તમારી સાથે ડિસ્કશન કરી રહ્યો છું, તો એનો જે ફર્સ્ટ સ્ટેપ છે, એ ફર્સ્ટ સ્ટેપ છે ફોર્મ્યુલા. કે કોઈ પણ ટોપિકને જ્યારે તમે વાંચવા બેસો છો, રીડ કરવા બેસો છો, ત્યારે સૌ પ્રથમ એ ટોપિકની ફોર્મ્યુલા પર તમે નજર દોરાવો. એ ફોર્મ્યુલાને તમે જુઓ. ત્યારબાદ સ્ટેપ નંબર 2 છે કે ફોર્મ્યુલા પરથી તમારે ક્યાં શું કરવાનું છે કે કન્સેપ્ટને રીડ કરવાનો છે. ત્યારબાદ તમારે કન્સેપ્ટને રીડ કરવાનો છે. અને કન્સેપ્ટ ઉપરથી ફરીથી ક્યાં જવાનું છે? ફોર્મ્યુલા પર. તો સ્ટેપ 1 એન્ડ સ્ટેપ 2, ઇટ્સ વેરી ઇઝી. ઇટ્સ ધ ફર્સ્ટ રિવિઝન. આજે જ્યારે આપણે કોઈ ટોપિકને રીડ કરવા બેસીએ છીએ ત્યારે આપણું આ ફર્સ્ટ રીડિંગ છે કે પહેલા ફોર્મ્યુલાને જોઈ, ત્યારબાદ આપણે આખો કન્સેપ્ટને થરોલી રીડ કર્યો અને જે ફોર્મ્યુલાને આપણે જોઈતી એ ફોર્મ્યુલા પર આપણે પહોંચીએ. એ ફોર્મ્યુલા કઈ રીતે ડિરાઈવ થઈ ત્યાં સુધી આપણે પહોંચીએ. તો સિમ્પલ સ્ટેપ છે. સ્ટેપ નંબર 1 ફોર્મ્યુલા, સ્ટેપ નંબર 2 ફોર્મ્યુલા પરથી ફરીથી આપણે કન્સેપ્ટ રીડ કરવાનો છે અને કન્સેપ્ટ ઉપરથી ફરીથી ફોર્મ્યુલા પર જવાનું છે. તો આ છે આપણું ફર્સ્ટ રીડિંગ કોઈ પણ કન્સેપ્ટનું. હવે આજે આપણે જ્યારે કન્સેપ્ટને રીડ કરી લીધો છે, ત્યારબાદ એ કન્સેપ્ટ આપણો ક્લિયર છે કે નહીં તે ચેક કરવો ખૂબ જરૂરી છે બાળકો. અને ચેક કરવા માટે આપણું સ્ટેપ નંબર 3 છે. અને સ્ટેપ નંબર 3 શું છે? તો કે મોસ્ટ ઇઝી એક્ઝામ્પલ્સ એની 2. એ ટોપિકને લગતા કોઈ પણ જે 2 ઇઝી એમસીક્યુ છે, પછી એ નીટના હોય કે JEE ના હોય. JEE ના વિદ્યાર્થીઓ JEE ઇઝી એમસીક્યુઝ કરી શકે, નીટના વિદ્યાર્થીઓ નીટના. તો એ ટોપિકને રિલેટેડ કોઈ પણ 2 ઇઝી એમસીક્યુ તમારે એપ્રોચ કરવાના છે, તમારે સોલ્વ કરવાના છે. જો તમારો ટોપિક, જો તમારો કન્સેપ્ટ ક્લિયર હશે તો એ જે 2 એમસીક્યુ છે એ 2 એમસીક્યુને તમે ખૂબ સરળતાથી સોલ્વ કરી નાખશો. પરંતુ જો એ ટોપિક તમારા ક્લિયર નથી તો વિદ્યાર્થીઓ
એ પ્રશ્ન દાખલા તરીકે તમને નથી આવડ્યા, એ પ્રશ્નનો જવાબ તમે નથી આપી શક્યા, તો તમારો કન્સેપ્ટ ક્લિયર નથી. તો કન્સેપ્ટ ક્લિયર ન હોય તો ફરીથી શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? ફરીથી કન્સેપ્ટને રીડ કરવો જોઈએ. તો બસ એ જ વસ્તુ છે કે કોઈ પણ જ્યારે બે ક્વેશ્ચન્સને તમે સોલ્વ કરો છો, એ ક્વેશ્ચન સોલ્વ થતા નથી, તો તમારે ફરીથી કન્સેપ્ટ, મોર કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. કન્સેપ્ટને શું કરવાનો છે? ક્લિયર કરવાનો છે. આ તમારું સેકન્ડ રીડિંગ છે વિદ્યાર્થી મિત્રો. ફરીથી ફોર્મ્યુલા ઉપરથી પછી આખો કન્સેપ્ટ રીડ કરવાનો છે. કન્સેપ્ટ રીડ કરીને ફરીથી પછી ફોર્મ્યુલા પર જવાનું છે. અને ત્યારબાદ એ કન્સેપ્ટ આપણને કેટલો આવડ્યો એ ચેક કરવું પડે. અને ચેક કરવા માટે આપણે એમસીક્યુ ને એટેન્ડ કરવા પડે, એમસીક્યુ સોલ્વ કરવા પડે. એમસીક્યુ જો સોલ્વ થઈ જાય છે તો આપણો કન્સેપ્ટ રેડી છે. જો સોલ્વ થતા નથી તો આપણે ફરીથી કન્સેપ્ટને રીડ કરવો પડે. ફરીથી આપણી જે કચાશ છે એ કચાશને દૂર કરવી પડે. ફરીથી જે આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કન્સેપ્ટને રિલેટેડ એ ક્લિયર કરવી પડે. ઓકે, ત્યારબાદ સ્ટેપ નંબર 4, બે ઇઝી એક્ઝામ્પલ્સ તમારા ક્લિયર થઈ જાય ત્યારે સ્ટેપ નંબર 4 તમને એમ કહે છે કે મોસ્ટ ડિફિકલ્ટ એક્ઝામ્પલ એની ટુ. મોસ્ટ ડિફિકલ્ટ એક્ઝામ્પલ, જે કોઈ ટોપિક છે, જે ટોપિકને તમે રીડિંગ કરવા બેઠા છો, જે ટોપિકને સમજવા બેઠા છો, એ ટોપિકને તમે આજે જ્યારે એકવાર રીડ કરી લીધો છે ત્યારબાદ તમારે ચેક કરવાનું છે કે એ ટોપિકને રિલેટેડ કોઈ ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સ હોય તો તમે એ સોલ્વ કરી શકો છો કે નહીં. એ ચેક કરવા માટે તમારે કોઈ પણ મોસ્ટ ડિફિકલ્ટ એક્ઝામ્પલ બે સોલ્વ કરવાના છે. અને તમારો મોડ છે એટેકિંગ મોડ. બરાબર, વાઘ, ટાઈગર. તમે જોવો તો ટાઈગરનું પિક્ચર મૂક્યું છે. શા માટે મૂક્યું છે? કે ટાઈગર શું હોય હંમેશા? એટેકિંગ મોડમાં. આ જ મોડમાં તમારે આ ડિફિકલ્ટ એમસીક્યુને, આ ડિફિકલ્ટ એક્ઝામ્પલને તમારે સોલ્વ કરવાના છે. ચિંતા કરવાની નથી. અને જો તમે એ એમસીક્યુ સોલ્વ કરી દો છો, જો તમારાથી એમસીક્યુ સોલ્વ થઈ જાય છે તો તમારે જવાનું છે નેક્સ્ટ સ્ટેપમાં. પરંતુ જો એ એમસીક્યુ સોલ્વ થતા નથી તો કંઈક હજી પણ એ ટોપિકને, એ થિયરીને, એ કન્સેપ્ટને સમજવામાં આપણી કંઈક કચાશ છે, કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. તો ફરીથી ઇફ નોટ ડન then for more strong concept you can go and read again concept. ફરીથી તમારે કન્સેપ્ટને રીડ કરવાનો છે, કારણ કે ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સ જે આપણે એપ્રોચ કર્યા એ એક્ઝામ્પલ્સ આપણા સોલ્વ થયા નથી. ઓકે, તો સ્ટેપ નંબર 4 આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ત્યારબાદ છે સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 માં ખૂબ સરળ સ્ટેપ છે. તમારે ઇઝી ન્યુમેરિકલ, એ ટોપિકના ઇઝી ન્યુમેરિકલ કેટલા? 6. કોઈ પણ 6 ઇઝી ન્યુમેરિકલ્સને તમારે સોલ્વ કરવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સ્ટેપ નંબર 3, 4 ને તમે પસાર થઈને જ્યારે સ્ટેપ નંબર 5 પર તમે આવો છો તો તમે ખૂબ જ સરળતાથી એ ન્યુમેરિકલ્સને સોલ્વ કરી શકશો. આઈ ગેરંટીડ. કારણ કે આજે તમે મોસ્ટ ઇઝી એક્ઝામ્પલ્સને કરી નાખ્યા છે, મોસ્ટ ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સને કરી ચૂક્યા છો, અને ત્યારબાદ આપણે ફરીથી ઇઝી ન્યુમેરિકલ્સને કરવાના છે. તો એ ઇઝી ન્યુમેરિકલ્સ તમે ખૂબ સરળતાથી કરી શકશો. તો એ આપણું છે સ્ટેપ નંબર 5. ત્યારબાદ ફરીથી સ્ટેપ નંબર 6 છે, અને સ્ટેપ નંબર 6 માં ફરીથી છે ડિફિકલ્ટ ન્યુમેરિકલ એની ટુ. ફરીથી તમારે એ ટોપિકને રિલેટેડ બે ડિફિકલ્ટ ન્યુમેરિકલ કરવાના છે. અને જો એ ડિફિકલ્ટ ન્યુમેરિકલ જે છે એને તમે સરસ રીતે જો એપ્રોચ કરી શકો છો, એ પ્રશ્ન તમને આવડી જાય છે, એ ન્યુમેરિકલ્સ તમારાથી સોલ્વ થઈ જાય છે, તો તમારે સ્ટેપ નંબર 7 પર જતું રહેવાનું છે. પરંતુ જો એ ન્યુમેરિકલ્સ થતા નથી તો ફરીવાર
કંઈક આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તો ફરીવાર કન્સેપ્ટને સ્ટ્રોંગ કરવાની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી ઇફ નોટ ડન ધેન ફરીથી ફોર મોર સ્ટ્રોંગ કન્સેપ્ટ રીડ ઇટ અગેન. બરાબર, ફરીથી તમારે એ કન્સેપ્ટને રીડ કરવાનો છે. અને ત્યારબાદ છે લાસ્ટ સ્ટેપ નંબર 7. અને સ્ટેપ નંબર 7માં તમારે કરવાના છે મોડરેટ ન્યુમેરિકલ્સ. વિદ્યાર્થી મિત્રો મોડરેટ ન્યુમેરિકલ્સ એટલે અઘરા પણ નહીં અને ઇઝી પણ નહીં, એવા વચ્ચેના ન્યુમેરિકલ્સ, એવરેજ. અને આજે જ્યારે તમે ઇઝી ન્યુમેરિકલ્સ કરી નાખ્યા છે, ડિફિકલ્ટ ન્યુમેરિકલ્સ કરી નાખ્યા છે, ફરીથી પાછા ઇઝી ન્યુમેરિકલ્સ કર્યા છે, ફરીથી પાછા ડિફિકલ્ટ કર્યા છે, તો મોડરેટ ન્યુમેરિકલ્સ તમારાથી આસાનીથી થઈ જશે. તમારો કન્સેપ્ટ હવે મોર પાવરફુલ થઈ ચૂક્યો હશે અને તમે ખૂબ સરળતાથી કોઈ પણ જે 4 મોડરેટ MCQ હોય, 4 જે મોડરેટ ન્યુમેરિકલ્સ હોય એને તમે સોલ્વ કરી શકશો. અને જ્યારે તમારાથી એ 4 ન્યુમેરિકલ સોલ્વ થઈ જાય તો યુ બીકેમ અ સક્સેસફુલ. તમને સક્સેસ મળી જશે. તો ખૂબ સરળ રસ્તો છે બાળકો. કોઈ પણ થિયરીને જ્યારે આપણે રીડ કરીએ છીએ ત્યારે આ 7 સ્ટેપને એપ્લાય કરીએ. ધેટ્સ ઇટ. કોઈ પણ ફિઝિક્સની થિયરીને જ્યારે આપણે રીડ કરવા બેસીએ છીએ ત્યારે મગજમાં આ 7 સ્ટેપને આપણે રાખવાના છે. તમે જોશો તો ટોટલ કેટલા MCQ થાય છે? તો કે 2 મોસ્ટ ઇઝી છે, 2 મોસ્ટ ડિફિકલ્ટ, 2 ને 2 4. ઇઝી ન્યુમેરિકલ 6 છે એટલે 6 ને 4 10, ડિફિકલ્ટ 2 એટલે 12 અને મોડરેટ 4 એટલે 16. કોઈ પણ થિયરી એટલે કે કોઈ પણ ટોપિક અને ટોપિકને લગતા આ 16 MCQ જે આ ફ્લોમાં હોવા જોઈએ, જેથી કરીને તમારો કોન્ફિડન્સ પણ બૂસ્ટ થાય, તમે ડિમોરલાઇઝ ન થાવ. તમે જુઓ તો પહેલાં આપણે સૌપ્રથમ ટોપિકને રીડ કરીને કેવા MCQ સોલ્વ કર્યા હતા? ઇઝી. જેથી કરીને તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થાય. અને જો ઇઝી MCQ તમારા સોલ્વ થઈ જાય છે, તમારે ક્યાં જવાનું છે? ડિફિકલ્ટમાં. પણ ઇઝી સોલ્વ નથી થતા તો એનો મતલબ એમ છે કે કન્સેપ્ટ ક્લિયર નથી. તો કન્સેપ્ટને રીડ કરવાનો છે અને જો રીડ કરીને ફરીથી પાછા સોલ્વ કરવાના છે એટલે સોલ્વ થશે. ત્યારબાદ ડિફિકલ્ટ એક્ઝામ્પલ્સ કરવાના છે એટેકિંગ મોડમાં. બરાબર છે, કોઈ પણ ચિંતા કર્યા વગર, અને તમારાથી થશે જ. જો એ નથી થતા તો ફરીથી સ્ટ્રોંગ કન્સેપ્ટ કરવા માટે ફરીથી રીડ કરવાનો છે. ત્યારબાદ ફરીથી ઇઝી ન્યુમેરિકલ, ત્યારબાદ ફરીથી ડિફિકલ્ટ, ત્યારબાદ મોડરેટ. તો કોઈ પણ ટોપિક અને એ ટોપિકને રિલેટેડ આવા 16 MCQ જ્યારે આપણે સોલ્વ કરીશું અને એ ટોપિકને આપણે કમ્પ્લીટ કરીશું તો આપણે ખૂબ જ સારી રીતે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આપણે એ ટોપિકને રિલેટેડ જો કોઈ MCQ પૂછાય છે, કોઈ ક્વેશ્ચન્સ પૂછાય છે તો આપણે સરળતાથી એ પ્રશ્નનો આન્સરિંગ આપી શકીશું. ઓકે, તો ખૂબ મજા આવી, આપને પણ મજા આવી હશે. આજનો જે આ વિડીયો લેક્ચર્સ, આજની જે આ 15 મિનિટ એ આપના માટે ખૂબ મદદરૂપ થશે આવનારા સમયમાં. આપણે આ સ્ટ્રેટેજીનો યુઝ કરો અને આ સ્ટ્રેટેજીનો યુઝ કરો છો અને તમને જે ફાયદાઓ થાય છે તો આ વિડીયોની નીચે કમેન્ટ લખો અને કમેન્ટમાં તમે ખૂબ સારા રિવ્યૂ આપો, જેથી કરીને મેક્સિમમ લોકો છે આ વિડીયો, આ જે સ્ટ્રેટેજીસ છે એ સ્ટ્રેટેજીસને એ ફોલો કરે. ફરીથી વન્સ અગેન આવા અવનવા વિડીયો લેક્ચર્સને મેળવવા માટે આપ સૌ ઓક્ટેટ લાઈવ સ્કૂલ અમારી જે યુટ્યુબ ચેનલ છે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, મેક્સિમમ લોકો સુધી આ ચેનલને પહોંચાડો અને મેક્સિમમ લોકોને મદદરૂપ થાય એવો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ. ઓકે, થેન્ક યુ. વંદે માતરમ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.